જ્યોત્સનાબેન પ્રજાપતિ ચાણક્યપુરીમાં રહીએ છીએ, સેક્ટર 2, ઘર નંબર 11। અમે આ પાણીથી અતિ ત્રાસ થઈ ગયા। 20 વર્ષથી રોડ બનાવ કરે છે, પણ આજ લગીન રોડ બન્યો નથી। ઘરોમાં પાણી વળી વળે, ગટર ભરાઈ જાય, છોકરાઓ બીમાર થાય તો કોણ ભાજપ વાળા આવે છે? કેમ વોટ લેવો હોય તો ભાજપ વાળા આવે છે। હવે ક્યાં ગયા ભાજપ વાળા? હવે દેખવા આવે છે કે શું થાય છે, શું તકલીફ છે કોઈને? એ અત્યારે દેખે તો એ કહેવાય કે વોટ મળે, નહીં તો હવે વોટ કોઈ જ નહીં આપે। આખું ચાણક્યપુરી ગંદકી થઈ ગઈ છે। આ બધા ગરમ પાણી ભરાય, ખાડા થઈ ગયા છે। આ ઉંદર બધું આવું તણાઈને આવે છે તો કોને બીમારી થાય? છોકરાઓ બીમાર પડે। કોઈ આવવાનું છે અહીંયા કરવા માટે? તો પછી ભાજપ ક્યાં જતું રહ્યું? અત્યાર લગીન હતું તો ભાજપ તે અત્યારે રોડ બનાવવાની અત્યારે રોડ બનાવવાની કોશિશ કરો એવી અમારી છે। ઘનશ્યામભાઈ અમૃતભાઈ ચાણક્યપુરી સેક્ટર 2 ના રહેવાસી છું, ઘર નંબર 395। કેટલા વર્ષોથી અહીંયા આપણે આ બધું જે પાણીની સમસ્યા થાય છે, ગટરના પાણી લોકોને બેગ મારે છે, બરોબર, અને મ્યુનિસિપાલિટી વાળા કોઈ જવાબ આપતા નથી। અરજી કરો તો અરજી આજે મેં અહીંયા જે કચરાનો ઢગલો હતો, આ લોકોએ મકાન બનાવ્યું હતું, એ લોકોને મેં જ્યારે બનાવ્યું ત્યારે મેં રિક્વેસ્ટ કરી હટાવી લેજો, અમારી ગલીમાં ઘરમાં પાણી આવે છે। તો કે સારું। પછી ચોમાસું હતું નહીં એટલે આપણે બી ના એમને રિક્વેસ્ટ કરી, પણ પરમ દિવસે જે વરસાદ આવ્યો એ વખતે અમારા ઘરમાં પાણી આવીને અમે હાથે ઉલેચ્યું છે, ને પછી મારે મ્યુનિસિપાલિટી બોલાવીને કમ્પ્લેન કરી, ત્યારે આખો દિવસ મેં બગાડ્યો છે એનો પાછળ। ત્યારે લોકો માંડ આવ્યા છે, કચરો ભેગો કર્યો, પછી ઉપાડવા માટે અમે કેટલી રિક્વેસ્ટો કરી, ત્યારે તો એ લોકો આવ્યા છે, બરોબર। એટલે આ રીતે હેરાન થઈએ છીએ, પબ્લિક બી હેરાન થાય છે, અને જે લોકો દબાણ કર્યા છે, મકાન બનાવી નાખે ઉપર, વધતા પાછા આગળ ઓટલા બનાવે, તો એનું બી કંઈક નિવારણ કરે। જે કાયદેસર હોય દરેકનું તોડો, એવું અમારે વિનંતી છે। અમારે તો એ જ માંગી છે, આ વોટ લઈને જાય છે, બરોબર છે, પછી કોઈ દેખાતું નથી। જ્યાં રોડ રસ્તા છે, ખાડા ખાઈ, આ લગભગ છેલ્લા 5 વર્ષથી તો આવું જ છે। અહીં સુધી રોડ બનાવ્યો તો પછી આ બધું તૂટવા માંડ્યું છે, બરોબર। તો હવે આ એકચ્યુઅલી રોડ બનાવે તો બી નીચો બનાવે, જેથી મકાનોમાં પાણી ના ભરાય। ઓએનજીસી લાઈન હતી સાહેબ, એ નીકળી ગઈ છે, કે ભવનાથ સોસાયટીમાં ઓએનજીસી નો આખો રોડ બની ગયો છેક સુધી, જય બારુ સુધી, એટલે આ લાઈન નીકળી ગઈ છે। એટલે હવે અમારી રિક્વેસ્ટ છે કે અહીં બી રોડ આરસીસી બનાવો, કે જે બી બનાવો, બરોબર। આરસીસી બનાવો તો બેસ્ટમાં બેસ્ટ કહેવાય, અને આ રોડ બી આરસીસી બનાવો તો સારામાં સારું। હું રાજ પ્રજાપતિ છું, એ ચાણક્યપુરી ઘાટલોડિયા સેક્ટર 2 માં ઘર નંબર 11 થી લઈને અમારા આટલા બધા ઘરો છે। અમે લગભગ અહીંયાથી 25 વર્ષથી વસવાટ કરીએ છીએ। 25 વર્ષથી નિરંતર રોડ આમને આમ જ છે, અહીંયા ખાડા પડેલા છે, પાણી ભરે છે, આ રોજિંદુ જીવન થઈ ગયું છે। ગમે જેટલી કમ્પ્લેનો કરો, કોર્પોરેટરને મળીને આવો, અરજીઓ કરો, કોઈ જ રિપ્લાય નહીં આવતો। મેલ કરો, ફોન કરો, આવીએ છીએ, કરીએ છીએ, કરીને જેમ કે ખાડા પડે છે ત્યાં થોડી માટી નાખીને જતા રહે છે, ત્રીજા દિવસે પાછું એવું એવું। નાના બાળકોને બધા રહે છે, મેલેરિયા, ડેન્ગ્યુ એટલા રોગો ફાટી નીકળે છે, લોકોના ઘરમાં બી પાણી જાય છે, પણ આ લોકોને મળીએ છીએ તો કોઈ જવાબ નહીં આપતા। ખાલી વોટ લેવો હોય ત્યારે રેલીઓ કાઢીને આવે છે, એના સિવાય બીજું કોઈ અહીંયા આવતું જ નથી। અહીંયા તો અમે આ ગોતા વોર્ડમાં રજૂઆત કરી, ઘાટલોડિયા વોર્ડમાં રજૂઆત કરી, કોર્પોરેટરના ઘરે જઈને બી અરજી આપીને આવ્યા, પણ કોઈ જ રિપ્લાય નથી આવતો। આ ચેતનભાઈ ને એ લોકો પાયલબેન કરીને જે છે, ગોતા વોર્ડના પ્રમુખ છે, એ પાયલબેન જગ્યા ઉપર જઈ જઈને બધું સાફ કરાવે છે। કેતનભાઈ એમના જોડે જાય છે, પણ અહીંયા કેતનભાઈને આવવાની તસ્તી નથી મળતી એ લોકોને, કે અહીંયા એને બી સાફ કરાવીએ, અહીંયા ચૂંટાયેલા છીએ તો। અમે મેલ બી આપ્યા, ફોન કર્યા, રૂબરૂ જઈને અરજી બી આપીને આવ્યા, અરજી બી બતાવે તો અરજીમાં રિસીવર બી નથી આપતા, કે ના અમે કરાવી દઈશું, તમારે ટેન્શનની જરૂર નહીં। મારા ઉપર લગભગ અઠવાડિયામાં 4 થી 5 ફોન આવે છે મ્યુનિસિપાલિટી, કામ થઈ ગયું, પણ હું રોજ એક જ જવાબ આપું છું, કશું જ નથી થયું અહીંયા।